હર હર મહાદેવ મિત્રો। તો જો આજે આપણે પણ સેવાના વિડીયો ઘણા બધા કરી રહ્યા છે અને પણ અમારે 50 કુંડા બંધાઈ ગયા છે, 50 ચકલીના માળા બંધાઈ ગયા છે અને સૈણની ડીશું પણ ઘણી બધી બંધાઈ ગઈ છે અને આવા અમે સેવા કરતા રહીશું। અમારે આ રીતે વિડીયો અમારે બહુ પણ અત્યારે વ્યવસ્થિત આગળ હાલી રહ્યા છે અને સબસ્ક્રાઈબ પણ ઘણા થઈ ગયા છે, તો આવો સપોર્ટ આપતા રહીજો। આપણે વરસાદ આવી ગયો છે અને સોચું બાંધવા જવાનું છે પક્ષી માટે। આપણે બહુ રાહત થાય એ માટે સોચું બાંધીએ અને રોટલાનો ગોળ ને બધું નાખવા જવાનું છે અને સાઈડ નાખવા જવાનું છે। વરસાદ પણ ચાલુ થઈ ગયો છે એટલે પક્ષીઓ હેરાન બહુ થાય। મિત્રો વરસાદ આવી ગયો છે અને મેં અહીંયા રોકાઈ ગયા છીએ એટલે હવે અમારે જવાના છીએ અને પણ જા રોટલા ને એવું બધું લઈને જવાનું છે અને રોટલાનો ભૂકો કરીને નાખવાનો છે અને વરસાદમાં પક્ષીઓ પણ હેરાન ન થાય। આપણે અહીંયા સોચી બાંધી દીધી છે અને પણ વરસાદમાં પક્ષીઓ સાઈડ ખાવા માટે આવે અને રોટલાના ગોળ છે આપણે ભૂકો કરીને આમાં નાખવા માટે ચોમાસામાં પણ પક્ષીઓ આવી શકે એ રીતે આપણે અહીંયા સોચી બાંધી દીધી છે અને અમારા જો આ ટાબરિયા વરસાદમાં પલળી ગયા છે તોય પણ એવી નવી સેવા અમારા ટાબરિયા પણ રોટલાનો ભૂકો કરી રહ્યા છે અને ઝીણો ભૂકો કરીને પક્ષીઓ માટે ચાલુ વરસાદમાં જો આ સેવા કરી રહ્યા છે। આ રીતે આપણે આ ચોકીમાં નાખી દઈશું અને આપણે રોટલા હોય ને એને ઝીણો ભૂકો કરીને પક્ષીઓ માટે ચોકીમાં નાખી દઈશું। જો આપણે આ વ્યવસ્થિત ભૂકો થઈ ગયો છે, ઝીણો ભૂકો અને સેવ નાખી છે, હવે આપણે આ ચોકીમાં નાખી દઈશું એટલે પક્ષીઓ બધા હજારો પક્ષીઓ ખાવા આવે છે અને અમે આવું નવું સેવાનું કામ કરતા રહીશું આગળ। જો આપણે આ ભૂકો આમાં નાખી દઈશું અને પક્ષીઓ પણ બધા ચોમાસામાં ખાવા આવે એવી અમે આશા રાખીશું કે શેણ પણ બગડે નહીં અને વ્યવસ્થા પૂરેપૂરી પક્ષીઓને મળી જાય। આ ચોકીમાં મેં વ્યવસ્થિત બધું નાખી દઈશું। મિત્રો આપણે આ ચોકીમાં બધું ભરી દીધું છે અને આપણે આ સેવ અને રોટલાનો ભૂકો બે મિક્સ કરી નાખી દીધો અને પક્ષીઓ પણ જો અહીંથી આપણે અહીંયા શેણ ખાવા માટે આવી જાય। ચોમાસાની ઋતુ છે એટલે પક્ષીઓ પણ હેરાન ન થાય અને આ રીતે અમે બીજી ચોકી પણ બાંધી છે, એમાં પાણી આખી ભરવાની છે। પક્ષીઓ આપણે એક ચોકી આપણે શેણ માટે બાંધી છે અને બીજી ચોકી તો અહીંયા ચકલાને પાણી પીવા માટે અહીંયા જાતના પક્ષીઓ આવે છે અને ચાલુ વરસાદે પાણીની જરૂર તો ઓછી પડે પણ આપણે અહીંયા નીચે ચોકી રાખી દીધી છે। અત્યારે આપણે ચોકી વ્યવસ્થિત રહેતી નથી એટલે જો અમે આ બધા અમારા એવા ભાઈઓ આવી ગયા છે અને અમારા ટાબરિયાની ટીમ પણ સાથે છે આજે અને વરસાદ પણ ધીમો ચાલુ છે અને આ રીતે અમે 2 ચોકી બાંધી આવીને અમે સેવા કરતા રહીશું અને અમારો વિડીયો તો તમે જોતા રહેશો તો અમારી સેવાના વિડીયો પણ આગળ વધશે અને આવી અમે આશા રાખીએ છીએ। આપણે આ ચકલાને શેણ ખાવા માટે ચોમાસામાં બહુ ઓલું તકલીફ થાય છે એટલે આ 2 ચોકીઓ બનાવી છે અને ચકલા પણ ખાઈએ કે એ રીતે આપણે ચોકીઓ બાંધી દેવાની છે। આ 2 ચોકીઓ બનાવી દીધી છે અશ્વિનભાઈ ઝાપડિયાએ। તમારે પણ જો જે કંઈ કામ કરાવવું હોય ફેબ્રિકેશનને લગતા તમામ કામ કરી દેશે અને આ 2 ચોકીઓ જો અમને બનાવી દીધી છે, હાવ સેવામાં બનાવી દીધી છે ચકલા માટે। સેવા અમે કરતા રહીશું અને ફરી મળીશું કાલે આપણા વિડીયો પર। તો આપ સૌને હર હર મહાદેવ અને જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો।